હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોઈશું ફ્લોરલ મહેંદીના 2 પેચીસ આપણે જોવાના છે. એટલે કે આજે ફ્લોરલ મહેંદીના આપણે 2 ડિઝાઇન જોવાની છે. ફ્લાવર જે બંચીસ આવે, ફ્લાવરનું જે જૂથ આવે એ આપણે જોવાનું છે. તો અહીંયા મેં સિમ્પલી લાઈન પાણીના ટપકા જેવી પાણીનું ટપકું દોર્યું છે. એના પછી સાઈડમાંથી લાઈન ખેંચી છે અને પછી સિમ્પલી જે ફ્લાવરના લીવ્સ આવે એ અંદર એડ કર્યા છે. એમાં પછી વચ્ચે મેં ડોટ લીધા છે અને એને બોર્ડર લાઈન આપીને ફ્લાવર્સમાં શેડિંગ કરવાની. આને તમે બોલ્ડ પણ કરી શકો છો, પણ મેં ખાલી નોર્મલ રાખ્યું છે. મેં થોડું એને ડાર્ક કર્યું છે, વધારે ડાર્ક નથી કર્યું. અને મારો વિડીયો તમે અંત સુધી જોવાનો રાખો, લાસ્ટ સુધી મારો વિડીયો પૂરો જોવો તો તમને નવી ટિપ્સ જાણવા મળશે, ટ્રિક્સ જાણવા મળશે કે મહેંદીમાં કઈ જગ્યાએ તમને કઈ ભૂલ પડે છે, એથી લઈને બધું જ. તમે વિડીયો પૂરો જોતા નથી અને પછી કમેન્ટ કરો છો કે મહેંદી નથી ફાવતી. તો પહેલાં વિડીયો પૂરો જોવો, ઘરે પ્રેક્ટિસ કરો, પછી તમે કહેજો મને. અને પ્રેક્ટિસ કરેલા ફોટા પ્લીઝ તમે મને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર સેન્ડ કરવાનું રાખો, જેથી મને ખબર પડે કે મારા સ્ટુડન્ટને ફાવે છે કે નથી ફાવતું. તો અહીંયા મેં એક ફ્લાવરનું બંચ લીધું છે. એની બાજુમાં સિમ્પલ જે રીતનું આપણે પહેલું ફ્લાવર બનાવ્યું એ રીતના સિમ્પલ પાછું ફ્લાવર બનાવવાનું છે. તો અહીંયા મેં સિમ્પલી બીજું પણ સેમ જ ફ્લાવર લીધું છે. એને થોડું મેં ડાર્ક કર્યું છે, જે રીતના આપણે આગળવાળું ફ્લાવર કર્યું. જો તમને આ ફ્લાવર ના ફાવતું હોય તો એક વખત મને કમેન્ટ કરજો, તો હું તમને પર્સનલી મારા ઇન્સ્ટાગ્રામના ગ્રુપમાં એડ કરીશ અને એમાંથી તમે ફ્રીમાં મારાથી લાઈવમાં તમે શીખી શકશો. ઓકે, તો આ રીતના આપણે સિમ્પલી ફ્લાવર દોરવાનું છે. બાજુમાં મેં રેન્ડમલી સ્પાઇરલ અને હમ્પ્સની લાઈન દોરી છે, જેને આપણે જલેબી અને હમ્પ્સ કહીએ છીએ. અહીંયા સિમ્પલ રેન્ડમ ડિઝાઇન દોરવાની. આ ડિઝાઇનમાં ઘણી બધી આના બેચીસ હજુ પણ સરસ આવે છે. ફ્લોરલની મહેંદી બહુ જ સરસ આવે છે, બહુ જ મસ્ત આમાં ડિઝાઇન આવે છે. એ પણ હું તમને અલગ વિડીયોમાં બતાવીશ. એમાં કઈ એકદમ ઝીણી ડિઝાઇન પણ કેવી રીતે એડ કરી, કયા ફ્લાવર જોડે કયું ફ્લાવર સારું લાગે એ રીતનું હું શીખવાડીશ. કઈ ડિઝાઇન જોડે કેટલી ગેપ રાખવી, શું કરવું, કઈ રીતે એને નવી ડિઝાઇનનો શેપ આપવો, એ બધું જ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. એના માટે તમારે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી રાખવી પડશે અને મારી યુટ્યુબ ચેનલનો બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરવું પડશે. અને જો હું નવો વિડીયો મૂકું એટલે તમને તૈયારીમાં નોટિફિકેશન મળી જાય. તો અહીંયા મેં ઉપરની સાઈડ 2 લીવ્સ બનાવ્યા છે, એ અલગ છે, અને નીચેની સાઈડ પણ અલગ લીવ્સ બનાવ્યા છે. અને સાઈડમાં એકદમ ખાલી લાગતું હતું તો મેં ડોટ્સ લીધા છે, એટલે કે ટપકા દોર્યા છે. જે લોકોને ઘરે બેઠા મહેંદી ફ્રીમાં શીખવી હોય એ લોકો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે. અને જે તમારી ફ્રેન્ડ્સ હોય એમને પણ મારા વિડીયો શેર કરવાના રાખો અને એમને પણ કહેજો કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે. સરસ વિડીયો શીખવાડે છે, સરસ વિડીયોથી નોલેજ આપે છે અને સરસ નોલેજેબલ વિડીયો બનાવે છે. તો અહીંયા આપણે હવે ફરીથી બીજું ફ્લાવર દોરવાનું છે. તો અહીંયા મેં બોલ્ટ ફ્લાવર એટલે કે રોઝ લીધું છે. અહીંયા ગુલાબ, એ પણ ડાર્ક ફિલિંગવાળું એટલે કે ઘાટું ગુલાબ. તો અહીંયા મેં સિમ્પલી ત્રણ સાઈડ આપણે કર્વ લેવાના, એટલે કે વળાંક લેવાનું, અડધો સી જેવો શેપ કરીને એનાથી જોઈન્ટ, અને ઉપર ફરી આપણે એના ઉપર બીજી લાઈન દોરવાની, એટલે એ જગ્યા આપણી ખાલી પડી જાય. તો એમાં કેવું, આપણે જ્યારે ફિલિંગ કરીએ, ડાર્ક ફિલિંગ ઘાટું કરીએ પાંદડીને, ગુલાબની પાંદડીને, તો એ ભરેલી ભેગું ના થઈ જાય. એના માટે આપણે લાઈન દોરવાની. તો અહીંયા મેં થોડું મોટું ફ્લાવર લીધું છે, જેનાથી તમને ખબર પડે કે કેવી રીતના ડિઝાઇન ફિલ કરવી અને કેવી રીતના એનો શેપ આવશે અને કેવી મસ્ત બોલ્ડ ડિઝાઇન દેખાશે. તો અહીંયા સિમ્પલી મેં બધી પાંદડી દોરી છે. ઉપર થોડો પાંદડી જેવો શેપ આપ્યો છે અને નીચે સી શેપનું દોર્યું છે. તો આ રીતના તમે મિની ફ્લાવર પણ દોરી શકો છો, નાના ફ્લાવર. અહીંયા પણ મેં સેમ ડિઝાઇન યુઝ કરી છે, જલેબી અને પછી ઉપર હમ્પ્સ. અહીંયા મેં ડોટ્સ લીધા છે, તમે વિડીયોમાં જુઓ છો. જે લોકોને ફ્લોરલ મહેંદી એકદમ કમ્પ્લીટલી શીખવી હોય એ લોકો મને
કમેન્ટમાં ફ્લોરલ એવું કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે તો હું એના અલગથી ફ્લોરલ મહેંદીના અલગ ક્લાસીસ લઈને આવીશ, બેઝિકથી એડવાન્સ સુધીના બધા જ ક્લાસીસ. એમાં ઘણી બધી ટાઈપના લીવ્સ હોય છે, ઘણા બધા ફ્લાવર્સ હોય છે, અંદર ઝીણી ઝીણી ડિઝાઇન કઈ રીતે મૂકવાની એ બધું જ હું તમને અલગથી કમેન્ટ કરજો તો હું તમને એ ક્લાસીસ તમને જોઈન્ટ કરીશ. તો અહીંયા સિમ્પલી મેં એ જ રીતના ડોટ લઈને ઉપરથી વેવી લાઇન્સ બનાવી છે. અહીંયા લીવ્સ નાના નાના લીવ્સ દોર્યા છે, એટલે કે પાંદડા, અને ડોટ્સ દોર્યા છે. ઉપર પણ લીવ્સ ખેંચ્યા છે, સી શેપ કર્વ લાઇન છે એના ઉપર, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને જે આ જે સ્ક્રીન પર જે ખાલી જગ્યા દેખાય છે એમાં કઈ રીતે ડિઝાઇન ભરવી એ પણ હું તમને હમણાં કહું છું. અને એકદમ ડાર્ક થઈ જશે અને બહુ જ સરસ આપણી ડિઝાઇન લાગશે. અમુક કહે છે ને ભરેલી ડિઝાઇન અમને બહુ જ ગમે, તો એ લોકો માટે ફ્લોરલ મહેંદી બહુ જ બેસ્ટ છે. અને તમારે પહેલાં ફ્લાવર કોઈ બી દોરવું હોય તો પહેલાં એનું બેઝિક દોરી દેવાનું, અને પછી એ ડ્રાય થાય સુકાય પછી તમે એમાં બોલ્ટ કરજો. કેમ કે એમાં પછી તમે જો એ મહેંદી સુકાઈ ના હોય બેઝિકવાળો ભાગ અને તમે ઉપરથી કરશો તો એ તમારી ડિઝાઇનમાં ભેગું થઈ જશે અને તમારી ડિઝાઇન ખરાબ દેખાશે. અને ઘણી વખત ક્લાયન્ટ એના હાથ મૂવમેન્ટ કરે તો તમારી ડિઝાઇન પણ બગડી જતી હોય છે. તો અહીંયા મેં જે રીતના ડાર્ક ફિલિંગ કરું છું એ રીતના આપણે ડાર્ક ફિલિંગ કરી દેવાની. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે બધું ફિલિંગ કરી દઈશું ફટોફટ. ફિલિંગમાં થોડી પણ જગ્યા ના રહેવી જોઈએ. ભરપૂર તમે મહેંદીનો યુઝ કરો, એવું નહીં કે ચીંગુસાઈ કરવાની, કમ્પ્લીટ મહેંદી વાપરો તો કેવું ડિઝાઇન મસ્ત દેખાશે. દેખાવમાં તમે ફોટા બી પાડશો તો પણ બહુ જ સરસ આવશે. એનો સ્ટેન પણ એટલો જોરદાર આવે છે અને બહુ જ મસ્ત લાગે છે. એ ડાર્ક ફ્લાવર જે આપણે બનાવીએ ને બોલ્ડ ફ્લાવર, એનો સ્ટેન બહુ સરસ આવે છે. તો અહીંયા પણ એ જ રીતના આપણે ડિઝાઇન પૂરી ફિલ કરી દેવાની છે. અને હવે બધા લીવ્સ ફિલિંગ કર્યા પછી આપણું ફ્લાવર બહુ જ જોરદાર દેખાશે અને બહુ જ સરસ દેખાશે. અને જો તમને ફ્લોરલ મહેંદીનો ક્લાસીસ જોઈન્ટ કરવા હોય તો ફ્લોરલ મને કમેન્ટ કરજો. અને થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાય ગાઈસ.